ડૂબે. આવી નદી છે. ઘડા ન ડૂબે, ઘડી ન ડૂબે, હાથી હિલમિલ નાય, પાણી સડ્યા કોટ કાંગરે તોય કીડિયા તરસી જાય. દેખો લોકો નાવમાં નદીયા ડૂબી જાય. આવી નદી છે. અને પછી કે નદીમાં કે નાવ ડૂબી ગયો. દેખો લોકો નાવમાં નદીયા ડૂબી જાય. પણ આ શરીર, આ ભવસાગર તરવાનું એક નાવ છે, નાવડું છે. આ ભવસાગર તરવો હોય ને, હવે એમાં આશા તૃષ્ણા ઈર્ષા આ નદી એવી ગળાડૂબ ભર્યું છે. એમાં જો એમાં બહાર નો નીકળે તો નાવડું એમાં ડૂબી જાય, જિંદગી પૂરી થઈ જાય. અને એમાં કઈ છે નહીં. આશા તૃષ્ણા ઘડી ન ડૂબે, ઘડા ન ડૂબે. એમાં તમે ભજન કરવા બેહો ને તો આ શીસણ અહીંયા બે ખાલી હાલે. માલિકો જો કદડો ભીરો હોય ને ત્યાં સુધી ભજન લાગે નહીં. ઉપર સડું બોલી શકી સીતારામ સીતારામ એમ જ ને. ઉપર સડવું થાય એમ, પણ એ ઘડીક થાય, પાછું કઈક સડી જાય. ઘડા ન ડૂબે, આ શીસણિયા હાવ ખાલી. ઘડા ન ડૂબે, ઘડી ન ડૂબે. અને પાછા એમાં હાથી જેવા જનાવરો ગેંગટિયા કરતા હોય, કામ ને ક્રોધ ને લોભ ને એ આશામાં તૃષ્ણામાં ઈર્ષામાં આમ તમારે ભારે જોર કરતા હોય. ઘડા ન ડૂબે, ઘડી ન ડૂબે, એમાં હાથી હિલમિલ નાય. બધું ભર્યું છે એ ગળા ડૂબે. કોટ પાણી કોટ કાંગરે સડ્યા તોય સુરતન એમાં સંતોષ નથી થતો. કીડિયા તરસી જાય. દેખો લોકો નાવમાં નદીયા ડૂબી જાય. હવે એને એમાં સંતોષ ન થયો ને સુરતાને, એટલે કોઈ મહાપુરુષનું શરણું લીધું. બાપા આમ થાય, ભજન થતું નથી. અને આ માલિકો આવડું હક લેવા દેતો. એટલે એ શ્વાસના શીસણીયા હારે એને કઈક શબ્દો બાંધી દીધા, ઘડો બાંધી દીધો. અને પછી એને એમ કીધું કે હવે આ શ્વાસ લે ને આ શબ્દ જોજે. હવે એ મંડ્યું ભજન થવા ને તો ઓલું બધું માલિકો એ કે એક અસંભા હમને દેખ્યા. અસંભો પેલા કેટલું મથ્યું કઈ નહોતું થતું, અસંભો નવાઈ લાગી. એક અસંભા હમને દેખ્યા, કુવામાં લગ ગઈ આગ, કાદવ કેસડ સબ જલ ગયા, અને મસીયા હો ગઈ સાફ. દેખો લોકો નાવમાં નદીયા ડૂબી જાય. આવું કેમ થયું? તો કે હાહુ કુંવરી. એવું કઈ થોડું હોય. હાહુ કુંવરી હોવ પરણેલી, નળંદલ હુવાવડ ખાય. દેખન વાલીએ પુત્ર જન્મ્યો, અને પાડોશણી એના હાલા ગાય. દેખો લોકો નાવમાં નદીએ ડૂબી જાય. હાહુ કુંવરી હોવ પરણેલી, નળંદલ હતી એને હુવાવડી ખાધી, અને આ બધું જોતી હતી ને એને પુત્ર જન્મ્યો, અને એને પાડોશમાં રહેતી હતી. પછી હાલા ગાવા માંડી. હાહુ કુંવરી હો પરણેલી. એ સદગુરુ મળ્યા ને ઓલા શબ્દ દીધા નામ સ્મરણ, એટલે સુરતા એમાં લાગી ગઈ, પરમાત્માને વરી ગઈ, વહુ થઈ ગઈ સુરતા વહુ. પણ બુદ્ધિ એ કોઈના લગ્ન, એને કોઈને લગ્ન કરાયો નથી. એ કુંવારી છે. હાહુ કુંવારી બુદ્ધિ સુરતા પરણેલી વહુ સુરતા. હાહુ કુંવારી વહુ પરણેલી, નળંદલ હુવાવડે ખાય. તો ઈ સુરતા જે પરણી વહુ થઈ ગઈ, ઈ કેવી રીતે બની? પરમાત્માને કેવી રીતે ભરી? તો કે કાનેથી બધું સાંભળીને ઉપદેશ.
એને બધું સાંભળ્યું. નળંદલ હુવાવડ સાંભળ્યું, બધું હુવાવડ કરી. હું જેનો તેનો જ્ઞાન ત્યાં સાંભળ્યા જ કરે છે. હા, એમ એ નળંદલ કાન આ પાંચે જ્ઞાનેન્દ્રિયોને આગળ આપણે ઓલી વાત કરી હતી એમ જ સવા બાપાના ભજનમાં. નળંદલ હુવાવડ ખાય એ સાંભળ્યું, એ ઉપદેશ લીધો કાનેથી, શ્રવણેથી જ રેડ્યો ને રસ, રુદિયે ઠેરાણો દેહડીમાં ત્યારે હુવો રણુકાર. એ નળંદલે સાંભળ્યું, હુવાવડ ખાધી. સાંભળ્યું ને એટલે દેખનવાલી હતી, બધું જોતી હતી ને, એને પુત્રનો જન્મ થયો. આંખ જોવા વાળી કોણ છે? તો કે આંખ. એને પરમાત્માનું દર્શન થયું, એમ પુત્ર જન્મ્યો. પરમાત્માનું દર્શન થયું એટલે હવે જ્યાં બેહે ત્યાં એની પાડોશણ જીભ છે એ એના ગુણગાન ગાતી હોય. પરમાત્મા આવો છે, નામ છે, નામ છે. પાડોશણ એના હાલા ગાય, દેખો લોકો નાવમાં નદીએ ડૂબી જાય. કહત કબીર સુનો ભાઈ સાધુ, આ ઉલટા ભેદ જણાય. હા, આ અવળું આમ ઉલટું છે. कहत कबीर सुनो भाई साधु, आ उल्टा भेद जनाय. यही भेद का करे जो कोई निवेड़ा, तो जन्म मरण मटी जाए. एम निवेड़ो जो थई जाए, जीवन में निवेड़ो थवो जोईए, खाली सांभळे नहीं. सौ बापाने आपणे ओલું કીધું ને આગળ કે ભાઈ દાસ સૌ કહે સોણી સોયરો, સાંભળતા જન્મ મરણ ભે જાય. ભાઈ જાય સાંભળતા, પણ જો એનો નિવેડો થાય તો જાય. એને એક એક કડીની અંદર જેમ કીધું છે ને એમ જો આપણે કરીએ જઈએ ને તો એને જન્મ મરણ મટી જાય. દેખો લોકો આ નાવમાં નદીએ ડૂબી જાય. હમણાં આપણા ભજનો તો જો કે ઘણા ગવાણા. ના, આપડા મહેમાન હમણાં ઓલું ભજન બોલ્યા હતા, કઈક બોલ્યા ગુરુ મહારાજ નું શું કઈક મારી બૈયા પકડજો ને ઇતના ભેદ. ઈ નિવેડો થવો જોઈએ. ઇતના ભેદ ગુરુ હમકો બતા દો. પછી समझ पकड़ गुरु मोरी भैया. नाम गाय एम समझ गुरु ने एम के समझ पकड़ मारू बावड़ो समझीने पकड़ जाए. पण एम नहीं, समर्थ पकड़ो मोरे भैया. सदगुरु ने एम कहे छे तमे समर्थ धणी छो अने समर्थ पकड़ो मोरी भैया. इतना तो भेद गुरु हमको बता दो. पछी हूँ जल केरी मसिया जल मा वियाणी ईंडा एना अधर ठेराया. ई ईंडा में पासा सींडा नहोता तो एमा पवन कहाँ से पधराया. इतना बस, इतना भेद गुरु हमको बता दो. जमीन केरा बाबा जी है. हाँ, पहली कड़ी ये आवे. जमीन केरा बाबा जी ये सूला बनाया, आसमान का तावा, शार शार जोगनी एमा लकड़ी जलावी तो आ धुआ कहाँ जाई समाया. એટલે બધી કડીમાં વાત પ્રસંગો જુદા જુદા લીધા, પણ વાત એક કરે છે શાનની. જે સદગુરુ આપણને શાન સમજાવે છે ને એની, કે આ બધું
લમસમ કે આ જગત આખું છે, આ બધું સર્જન થાય છે, પાછું હમાય છે તો જાય છે ક્યાં? ત્રીજી કડીમાં શું કીધું તું ભાઈ? ગગન મંડળમાં ગવારે વિયાણી ગોરસેના અધર જમાયા, સંતોએ મળીને કર્યા એના વલોણા, માખણ કોક વીરલાએ પાયા, ઇતના તો વેદ ગુરુ હમકો બતા દો. પછી હા, ભમર રે ગુફામાં હું ભમર ગુફામાં એમ નથી આવતો, પેલા કઈક શબ્દો આવે. સુન રે શિખર પર ભમર ગુફામાં જોગીડે આસન જમાયા. એમ કડી બોલવા જાય ને તો યાદ આવે. સુન શિખર ઉપર ભમર ગુફામાં ન્યા જોગીડે આસન જમાયા. કહત કબીર સુનો ભાઈ સાધો, આ તો ખોજ્યા સોય નરને પાયા. ઇતના તો ભેદ ગુરુ હમકો બતા દો. સમર્થ પોકડી પકડો મોરી બૈયા. ન્યા જોગીડે આસન જમાવ્યા. ઈ જોગીડો પાછો ઓલે ને આવ્યો કુંભરાણા. અને હું માગ્યું હતું, રાણી માગી હતી. કુંભરાણા 301 રાણી હતી. ત્રણસો ને એક રાણી હતી. અને એ રાણી માગી. ઓલો કે તું બીજું માગ, ઓલો માગ, ઓલો માગ ને ઓલો સોના સાંજે માગ ને ઓલો માગ, જે માગી આપું. એ કે બીજું કઈ જોતું જ નથી. પછી કુંભો હલવાણો. હવે શું કરવું? પછી એ 301મી જે રાણી હતી ને એ નિરલબાઈ હતી. છેલ્લે જે એને લગ્ન કર્યા 301મી રાણી હતી એ નિરલબાઈ હતી. અને ન્યાય ગયો એના મેલે. ન્યા જઈને વાત કરી કે કોક જોગી આવ્યા અને આવી રીતની માગણી કરે છે અને એને બીજું કઈ જોતું નથી. તો એમાં શું થઈ ગયું? કહી દો. કે એમાં શું થઈ ગયું? કહી દો શું કેવું? એ કે બધે મેલે આટો મારો, જ્યાં કુંભો ન હોય એ રાણી તમારી. અને એ કુંભાને ત્યાં પૂરી દીધો હોય ને પછી એ આટો મારવા ગયા સાધો. બધા મેલે જ્યાં જાય ને ત્યાં એક કુંભો ને એક રાણી, એક કુંભો ને એક રાણી, જ્યાં જાય ને બધી મેલે આટો મારી લીધો. બધી કુંભો ને રાણી હતા. જોગીને હાથ ધોઈ નાખવા પડ્યા નિરલબાઈ પાસે. કુંભનગર હલવાણો હતો. એટલે આ બાપુ ઘણી ફેરે ગાતા હતા ને ત્યારે વાત કરતા હતા. પણ એ આ બધું ચમત્કાર ન હોય કઈ. કુંભાને તો ત્યાં ગણે પૂરી દીધો હતો બાવાએ. અને કોઈ બીજો કોઈ એવો બાવાય નતો, એના ગુરુ મહારાજ જ હતા. એની કસોટી કરવા આવ્યા. પણ ઈ હલવાઈ ગયા. મેલે 301 મેલે આટો માર્યો
છેલ્લે નિરલબાઈ બે હાથ જોડી દીધા, કારણ કે એના ગુરુ મહારાજ હતા. ધન્યવાદ છે તને. પણ હોય એવી રીતે બધી જ્યાં જઈને કુંભો હોય મેલે મેલે પણ હકીકતમાં કુંભ વિનાની રાણી ન હોય ને રાણી વિનાનો કુંભ ન હોય. કુંભ વિનાની રાણી ન હોય. જીવણ બાપા એમ કીધું, જીવણ જગમાં જાગ્યા નર માંથી થયા નાર, દાસી રૂપ એને દર્શાવ્યું એ રાધાનો અવતાર. કેવી રીતે? એ ક્યાં કાયાને રાધા કીધી અને આત્માને કીધો કુંભ. કાયાને રાધા કીધી, આત્માને કીધો કાન, દેહ નો ભૂલી ગયો ભાન, દીવાના બની ગયો દાફ. એટલે જ્યાં મેલે જાય ને એ બે હોય જ. કુંભ વિનાની રાણી ન હોય, રાણી વિના કુંભ ન હોય. એટલે મને એ ભજન હાલતો હતો ને તો મને ભજન આખું મોઢે નહોતું, એટલે આપણે એનો કઈ વાવ સત્સંગ નથી એક એક કડી નો કરી શકીએ એમ, પણ આ દાખલો મને યાદ આવી ગયો હતો. હારો જય ભગવાન, બોલો સદગુરુ મહારાજ.